પ્રથમ વરસાદ વરસતા જ તંત્રની કામગીરીની પોલ ખોલી છે। પ્રથમ વરસાદમાં જ નવા રોડના ડીપ સ્લેબમાં પાણી ભરાયા છે। જ્યારે 2 થી 2.5 કરોડનું કામ મંજૂર થયેલું છે અને આ ડીપ બનાવેલો છે ત્યારે આ ડીપની અંદર ગરનાળા મૂક્યા નથી। જેરિયાવાડા અને ઓઢાના માણસોને પંચાયતમાં આવવા માટે બહુ મુશ્કેલી પડે છે। કામ ચાલુ કર્યું એ પહેલાં મેં વાત કરી હતી કે સાહેબ ગરનાળા નાખો। હવે પહેલો જ ડીપ બનાવતા હાથે જ પાણી ભરાઈ ગયું છે। અમારો નિકાલ કઈ રીતે જવું? રસ્તો સારો નહીં કીધો કરવાવાળા, એટલે અમારે આ ઘણી બહુ તકલીફ છે સાહેબ। તે તમે આ તરત હાલમાં એનો નિકાલ કરો। અરવલ્લીથી તંત્રની બેદરકારીની ઘટનાએ સામે આવી છે। પ્રથમ વરસાદ વરસતા જ તંત્રની કામગીરીની પોલ ખોલી છે। પ્રથમ વરસાદમાં જ નવા રોડના ડીપ સ્લેબમાં પાણી ભરાયા છે। અરવલ્લીના મેઘરજના ઘોરવાડા ઓઢા માર્ગની કામગીરીમાં સવાલો સામે ઉઠ્યા છે। રૂપિયા 2 કરોડથી વધુના ખર્ચે બનતા માર્ગ પર વિવાદ સર્જાયો છે, ત્યારે ગ્રામજનોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પણ દર્શાવ્યો છે। ગરનાળાની જગ્યાએ ડીપ સ્લેબ બનાવ્યાનો આક્ષેપ કરાયો છે। વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન થતી હોવાની પણ ફરિયાદ નોંધાઈ છે, ત્યારે વાહન ચાલકો માટે જોખમી સ્થિતિ પણ સર્જાઈ છે। સ્થાનિકોની રજૂઆતો અવગણાઈ હોવાના પણ દાવા કરાયા છે। માર્ગની ગુણવત્તા અને ડિઝાઇન સામે પણ લોકોએ પ્રશ્નો ઉઠાવ્યા છે। તત્કાલિક નિરીક્ષણ અને ગરનાળા નિર્માણની માંગ ઉઠી છે। આ ગોરવાડા ગ્રામ પંચાયતથી રસ્તો જતો આપણે ગોરવાડાથી ઓઢા તરફ જતો રસ્તા ઉપર આ જે ડીપ બનાવ્યો છે એ ડીપમાં જોરદાર પાણી ભરાય છે અને એનો નિકાલ પણ કરેલ નથી। અને આ જે જેરિયાવાડા અને ઓઢાના જે ગ્રામજનોને પંચાયતની અંદર કામકાજ માટે આવવાનું થતું હોય ત્યારે આ વોગાની અંદર પાણી બહુ ભરાયેલું રહે છે અને ડીપ બનાવ્યો છે એને ગરનાળા મૂકે નથી। તો આ સત્વરે આ ગરનાળા મૂકી અને પાણીનો નિકાલ થાય તો ઓઢા અને જેરિયાવાડાના માણસોને પંચાયતે કામકાજમાં આવવામાં મુશ્કેલી ન પડે। એના માટે હા ભૂરાભાઈ, ગોરવાડા ગ્રામ પંચાયતના સભ્ય તરીકે હું વાત કરું છું। જ્યારે આ ગોરવાડાથી ઓઢા તરફ જતો રસ્તો અહીં બનાવેલો છે અને અત્યારે કામ પણ ચાલુ છે। જ્યારે 2 થી 2.5 કરોડનું કામ મંજૂર થયેલું છે અને આ ડીપ બનાવેલો છે ત્યારે આ ડીપની અંદર ગરનાળા મૂક્યા નથી અને એમનેમ જ આ ડીપ બનાવેલો છે ત્યારે જેરિયાવાડા અને ઓઢાના માણસોને પંચાયતમાં આવવા માટે બહુ મુશ્કેલી પડે છે। તો આ માર્ગ અને મકાન એમના માણસોએ આ જોઈ અને સત્વરે આનો નિકાલ કરવા માટે અમારા ગ્રામ ભાઈઓને નમ્ર વિનંતી છે। અમારા ઘરોના નજીકમાં વાંગું છે, વાંગાના અંદર કામ ચાલુ કર્યું એ પહેલાં મેં વાત કરી હતી કે સાહેબ ગરનાળા નાખો તો આ પાણી અહીંયા ભરાશે નહીં। એ રીતે મેં વાત કરી, કોઈને ધ્યાનમાં લીધું નહીં। હાલમાં પહેલાં જ વરસાદે પાણી ભરાઈ ગયું છે। ઢોર બકરા મારે 24 કલાકનું અહીંયા રસ્તા વાંગાના તળમાં ઘર છે, એ ટેળે અમારે 24 કલાક ફરવાનું બાઇક સાધન કોઈ આવતું નથી। ઢોર ઢાંકર આવી શકતું નથી। મેં કીધું અમારે 15 ઘરની વસ્તી છે, અમારા અહીંયા 15 ફૂટનું વાંગું ઊંડું છે। હવે પહેલો જ ડીપ બનાવતા હાથે જ પાણી ભરાઈ ગયું છે। અમારો નિકાલ કઈ રીતે જવું, કેમ કરી નીકળવું? 24 કલાકનો રસ્તો છે। ઓઢાથી ગોરવાડાનો પંચાયતના જેરિયાવાડાના માણસો અહીંયા 24 કલાક પંચાયતે આવવું પડે। આ પહેલે જ સમસ્યામાં પાણી ભરાયું છે। હવે અહીંયા જે ઢીચણ ઉપર પાણી છે તો કઈ રીતે નીકળવું એનું સાહેબ અમારું તાબડતોબ પાણીનો નિકાલ કરો અથવા ગરનાળા નાખો।
મેં પહેલે જ એન્જિનિયર સાહેબને કીધું ભાઈ ગરનાળા નાખો ઊંચી ટાઈપનો તો ઢાળ બી કપાઈ જશે એ રીતે વાત કરી હતી સાહેબ. એમને કોઈ ધ્યાનમાં લીધું નહીં. એ તો જે છે એ જ છે. આવી રીતના બોલતા અમે એન્જિનિયર ઉભું જ કીધું ભાઈ ગરનાળા નાખો તો અમારી સમસ્યા શું થશે. 15 ઘરવાળાને ક્યાંય જવાય એવું છે જ નહીં. એ પરિસ્થિતિ છે. અમારો ઢોર ઢાંકર માણસ અમારા જેરિયાવાળા ઓઢાના માણસોને પંચાયતે 24 કલાક આવવાનું હોય તો શું પરિસ્થિતિ થાય. એ સાહેબ ધ્યાનમાં લઈ અને ગરનાળા નાખવો, પાણીનો નિકાલ કરવો. તે અમારે આ ડીપ નવું બધું છે ને તે આ બકરા ઢોરો કેમ કરીને કાઢવાનો રસ્તો સારો નહીં કીધો કરવાવાળાએ. એટલે અમારે આ ઘણી બહુ તકલીફ છે સાહેબ. તે તમે આ તરત હાલમાં એનો નિકાલ કરો. અમારા ઢોરો શું કરીને લઈ જાઓ, બકરા શું કરીને, અમારા સાધન શું કરીને કાઢવું, શું કરીને નીકળવું, એનો નિકાલ કરો સાહેબ. એ બીજી વાત કશું નહીં. ચોમાસાની જ્યારે શરૂઆત થાય છે ત્યારથી જ જે પ્રકારે રોડ અને રસ્તાને લઈને જે પરિસ્થિતિ સામે આવી છે ત્યારે હાલ વાત કરવામાં આવે તો મેઘરજ તાલુકાની અંદર ઓઢાથી જે ગોરવાડાને જોડતો જે નવીન માર્ગ 2 કરોડથી પણ વધુ રકમનું બનાવવાની જે કામકાજ શરૂ છે, પરંતુ અહીં ચોંકાવનારા જે દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે હાલ દ્રશ્યની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જે પ્રકારે આ ઓઢા અને ગોરવાડા ગામને જોડતા ગામ વચ્ચે એક સ્લેબ બનાવવામાં આવ્યો છે. પરંતુ નવાઈની વાત તો એ છે કે આ જે પ્રકારે દ્રશ્યની અંદર આપણે જોઈ શકીએ છીએ કે પાણીનો નિકાલ થવો જોઈએ તે નિકાલની કોઈ પણ વ્યવસ્થા નથી. ત્યારે જે પ્રકારે આ સ્લેબ બનાવવામાં આવ્યો છે ત્યારે પ્રથમ ચોમાસામાં જ આ સ્લેબની આજુબાજુ પાણી ભરાયેલા છે ત્યારે ગ્રામજનોની અંદર રોષ જોવા મળ્યો છે. બીજી તરફ કહી શકાય કે જે પ્રકારે માર્ગ અને મકાન વિભાગની કામગીરી પર પણ અનેક સવાલો ઊભા થયા છે. તંત્રએ સ્લેબ તો બનાવી દીધો પરંતુ પાણી કઈ રીતે પાણીનો નિકાલ થશે તે તેમણે વિચાર્યું નથી. ત્યારે હાલ શરૂઆતમાં જ જે પ્રકારે ચોમાસાની શરૂઆતથી જ જે રીતે ગ્રામજનોને પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે કહી શકાય કે આ બાબતે તંત્ર વિચારે અને ઝડપથી પાણીના નિકાલની સમસ્યાનું સમાધાન કરવામાં આવે તેવું ગ્રામજનો ઈચ્છી રહ્યા છે. હિતેન્દ્ર પટેલ, ન્યૂઝરૂમ, અરવલ્લી. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.